હવે બદલાશે ગુજરાતની શિક્ષણ પદ્ધતિ। ધોરણ 9 થી 11 અને ધોરણ 10 થી 12 નો અભ્યાસક્રમ આગામી સમયમાં થશે એનસીઆરટી આધારિત। જો વધુ ફી વસૂલી તો બમણી ફી કરવી પડશે પરત। ફી વધારા પર નિયંત્રણના વિધેયક પર સરકાર મક્કમ। નોટબંધી બાદ રાજ્યની બેંકોમાં જમા થયેલી રકમ અંગે સીબીઆઈએ દાખલ કરી ફરિયાદ। અમદાવાદની એક્સિસ બેંકના મેનેજર સહિત 3 સામે ગુનો દાખલ। સુરક્ષાની ખાતરી મળતા સમેટાઈ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરની હડતાળ તો નર્સિંગ સ્ટાફની અન્ય માંગને લઈને હડતાળ યથાવત। ગુજરાત સહિત કુલ 6 રાજ્યોને સુપ્રીમ કોર્ટે ગૌરક્ષકો મામલે ફટકારી નોટિસ। ગૌરક્ષાના નામે થતી ગુંડાગીરી સામે આપી નોટિસ। ગુજરાતી ફિલ્મ રોંગ સાઈડ રાજુનું રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં દબદબો। ઓરિજિનલ લેંગ્વેજ કેટેગરીમાં મળ્યો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ। નમસ્કાર, ન્યૂઝ બુલેટિન સાથે હું છું ઝી। સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। રાજ્યના વિદ્યાર્થીઓના ફાયદાને ધ્યાનમાં લેતા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। મળતી માહિતી પ્રમાણે ગુજકેટ 17ની પરીક્ષાની તારીખમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ ફેરફાર કર્યો છે, જેથી હવે 11 મીના રોજ લેવાનાર ગુજકેટની પરીક્ષા 10 મીના રોજ લેવામાં આવશે। શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે એક મહત્વની જાહેરાત કરી છે। રાજ્યમાં શૈક્ષણિક સત્ર 2018-19માં ધોરણ 9 અને 11ના પુસ્તકો અભ્યાસક્રમ એનસીઆરટી આધારિત થશે, તો વર્ષ 2019-20માં ધોરણ 10 અને 12ના પુસ્તકો અભ્યાસક્રમ એનસીઆરટી આધારિત થઈ જશે। છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ફી વધારા મુદ્દે વાલીઓ વિરોધ કરી રહ્યા છે। તેમ છતાં સ્કૂલના સંચાલકો નિયમોની 80-80 કરીને 15% ફી વધારો નક્કી કર્યો હતો। ત્યારે આ સમગ્ર મુદ્દે સરકારે લાલ આંખ કરી છે અને કહ્યું છે કે જે સ્કૂલ વધુ ફી લેશે તેણે વાલીઓને બમણી ફી આપવી પડશે। ફી વધારા નિયંત્રણ પર સરકાર મક્કમ। વધુ ફી લેનારા સામે તંત્રની લાલ આંખ। જી હા, રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ફી વધારા મુદ્દે વિવાદ સર્જાયો હતો, જેને લઈ વાલીઓ અને સંચાલકો વચ્ચે સતત ખટરાગ ચાલી રહ્યો હતો, જેની સામે શિક્ષણ વિભાગે સ્કૂલ સંચાલકો સામે લાલ આંખ કરી છે અને ફી વધારા મુદ્દે એક પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું કહ્યું સાંભળીએ। આ સરસ્વતીનું મંદિર છે, વિદ્યા મંદિર છે, કોઈ રણભૂમિ નથી, કોઈ નેતાગીરી બનાવવા માટેનું આ સાધન નથી। આખા દેશમાં એનું એપ્રિસિએશન થયું છે। મતલબ કે ગુજરાત સરકારનો નિર્ણય ખૂબ વ્યાજબી છે। આ સંજોગોમાં એક મંત્રી તરીકે, એક સામાજિક આગેવાન તરીકે ગુજરાતના સૌ સમાજના આગેવાનોની વિનંતી છે અને ખાસ કરીને વાલી અને સંચાલકોને કે વાતાવરણ બગડે નહીં। વાલી ત્રિમાસિકથી વધારે ફી ભરે નહીં, સંચાલક ત્રિમાસિકથી વધારે ફી લે નહીં અને આંતરિક સમજણથી અને અમારા આદેશનું પાલન કરે અને ત્રિમાસિક પછીના સત્રમાં વધઘટ હશે, હું વારંવાર બોલું છું, વધઘટ હશે તો એને સરભર કરી આપવાની જવાબદારી સંચાલકની છે જ। આમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કડક શબ્દોમાં કહ્યું, જો સંચાલકો નિયમોનું પાલન નહીં કરે તો તે શાળાની માન્યતા પણ રદ થઈ શકે છે। આ સાથે જ કહ્યું કે શાળા ફી બાબતનું સુધારા વિધેયક મધ્યમ વર્ગના વાલીઓને ધ્યાનમાં રાખી પસાર કરાયું છે, જેમાં કોઈ જ ફેરફાર થશે નહીં અને સરકાર પોતાના નિર્ણય પર અડગ જ રહેશે। સાથે સંચાલક અને વાલીના પ્રતિનિધિ એક કમિટી બનશે। સરકારે સંચાલકો સામે લાલ આંખ કરતા કહ્યું, જે સ્કૂલ વધુ ફી લેશે તેમને વાલીઓને બમણી ફી આપવી પડશે। એક જોગવાઈ બીજી પણ છે કે જેટલી એક્સેસ ફી લીધી હોય, કમિટી જેટલી નિર્ધારણ કરે એનાથી જેટલી એક્સેસ ફી લીધી હોય એનાથી બમણી ફી સ્કૂલે વાલીઓને પરત કરવાની રહેશે। તો સાહેબે જેવી રીતે કીધું છે, મારો પણ વાલીઓને વિનંતી છે કે આ એક્ટને અમલી થવા દો, નિયમો થવા દો, કમિટીઝ કોન્સ્ટિટ્યુટ થવા દો।
આમ શિક્ષણ મંત્રીએ ખાસ ઉદાહરણ આપીને કહ્યું છે કે જે શાળાઓ ₹15,000 થી વધારે ફી લે છે તેમને ઘટાડવી પડશે અને જો કોઈ સંચાલક ₹10,000 સુધીની ફી વસૂલે છે અને હવે વધારવી હશે તો પણ તેને કમિટી પાસે ફી વધારા માટે રજૂઆત કરવી પડશે અને મંજૂરી બાદ જ તે વધારી શકાશે. બ્યુરો રિપોર્ટ DTV. ગુજરાત સરકારે ખાનગી શાળાઓ માટે ફી ધોરણ અંગેનો ખરડો પસાર કર્યો છે. ત્યારે ખાનગી શાળાના સંચાલકો આ ખરડાની એસી-તેસી કરીને વાલીઓ પાસેથી ફી ઉઘરાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ હવે વાલીઓની વેદનાને વાચા આપવા માટે આગળ આવી છે. આજે વડોદરા જિલ્લાના શિક્ષણ અધિકારીને આવેદન આપી આ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. આ સાથે સરકારના પરિપત્રને ઘોડીને પી જનારા સંચાલકો સામે રોક લગાવવાની માંગ કરી હતી. ત્યારે ડીઈઓએ સંચાલકો માટે ફી વધારો મોકૂફ રાખવા અંગેનો પરિપત્ર બહાર પાડવાની ખાતરી આપી હતી. કોંગ્રેસ પાર્ટીની ડીઓ ઓફિસમાં આજે ખુલ્લી ધમકી આપી છે કોંગ્રેસ પાર્ટી કે આજે ને આજે તમે પરિપત્ર બહાર પાડો સ્કૂલના સંચાલકોને અને જે પરિપત્રમાં લખેલું છે એ પ્રમાણે જ વાલીઓ પાસેથી ફી ઉઘરાવો અને જો આ ફી પરિપત્રના આધારે નહીં ઉઘરાવવામાં આવે અને પોતાની મનમાની કરશે અને કોંગ્રેસ પાર્ટી પાસે કોઈ પણ પ્રૂફ આવ્યું હાથમાં તો આ સ્કૂલોના લાયસન્સ રદ કરવા માટેની પણ કોંગ્રેસ પાર્ટી લડત આવશે અને આ લડત જ્યાં લગીન વાલીઓને ન્યાય નહીં મળે ત્યાં લગન કોંગ્રેસ પાર્ટી આ લડત ચાલુ રાખશે. આ બાબતની સૂચના બહાર પાડું છું જે સીબીએસઈ ગુજરાતની તમામ સ્કૂલોને લાગુ આપણે આઈસીઆઈ બધી સીબીઆઈ કોઈ પણ એફિલિએશન ધરાવતી આ ખાનગી શાળા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે એ પછી રાજ્યના બોર્ડે મંજૂર કરેલી હોય કે બીજા બોર્ડ આરે એફિલિએશન કરાવેલી હોય એ બધાને લાગુ પડશે. અમદાવાદમાં આવેલી એચબી કાપડિયા સ્કૂલમાં સીબીએસઈ ભરતી અંગે થયેલ ભ્રષ્ટાચાર મામલે સ્કૂલના સંચાલક મુક્તક કાપડિયા સામે પોલીસ ફરિયાદ થઈ હતી. જામીન મળ્યા બાદ મુક્તક વિદેશ ન ભાગી જાય તેવી શક્યતાઓ વાલીઓ વ્યક્ત કરી રહ્યા હતા. વાલીઓએ મુક્તક કાપડિયા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ બાબત અંગે પોલીસ કમિશનરને આવેદન આપી રજૂઆત કરી હતી. તો ઉત્તર પ્રદેશ સરકારે શાળાઓમાં યોગ ફરજિયાત કર્યો છે. યોગ શારીરિક શિક્ષાનું એક અંગ રહેશે. તમામ સ્કૂલોમાં યોગનું શિક્ષણ અભ્યાસક્રમોનો એક મહત્વનો ભાગ રહેશે. યોગી સરકારે અનેક નિર્ણયો લીધા છે જેમાં યોગનો નિર્ણય મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. સાથે જ તેમણે એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી સ્કૂલોમાં નર્સરીથી જ અંગ્રેજી વિષય ફરજિયાત કરાયો છે. આ પહેલા 6ઠ્ઠા ધોરણથી અંગ્રેજી વિષય ફરજિયાત ભણાવવામાં આવતો હતો. આ સિવાય પણ યોગી આદિત્યનાથે અનેક મોટા નિર્ણયો લીધા છે જેમાં 14 એપ્રિલથી દરેક જિલ્લા હેડક્વાર્ટરમાં 24 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ અનેક યોજનાઓમાંથી સમાજવાદી શબ્દ દૂર કરીને મુખ્યમંત્રી શબ્દ સાથે યોજનાઓને જોડવાનો પણ નિર્ણય લેવાયો છે. તો ઝવેર એરપોર્ટને પણ મંજૂરી આપી દેવાઈ છે. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. નોટબંધી બાદ રાજ્યની વિવિધ બેંકોમાં કરોડોની રકમ જમા થઈ છે. મળતી માહિતી પ્રમાણે શહેરની 16 બેંકોમાં 100 કરોડની રકમ જમા થઈ છે જેમાં મેમનગરની એક્સિસ બેંકની બ્રાન્ચનો પણ સમાવેશ થાય છે. ત્યારે આઈટી રિપોર્ટ બાદ સીબીઆઈએ જમા થયેલી જંગી રકમને લઈને અલગ અલગ ફરિયાદ દાખલ કરી છે અને શહેરની 16 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. સીબીઆઈએ એક્સિસ બેંકના મેનેજર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આજ મામલે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ગયા છે. હિતલ, શું કહેશો? નોટબંધી બાદ જે રીતે હવે બેનામી વ્યવહારો સામે આવી રહ્યા છે, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? ખાસ કરીને તમને જણાવી દઉં કે સીબીઆઈ દ્વારા લાંબા સમયથી આ તપાસ ચાલી રહી હતી કે નોટબંધી દરમિયાન કયા પ્રકારના વ્યવહારો થયા છે અને એમના ક્યાંક ને ક્યાંક લાભ લેવાનો પ્રયત્ન થયો છે. સીબીઆઈના જે સૂત્રો છે એ પ્રકારે જોવા સીબીઆઈના સૂત્રોનું માનીએ તો ચોક્કસ એવું કહી શકાય કે 25 થી વધુ બેનામી કંપનીઓ ઊભી કરી છે, સેલ કંપનીઓ ઊભી કરી છે અને તેના દ્વારા નાણાકીય વ્યવહારો થયા છે. નોટબંધી 8 તારીખે લાગુ થઈ તો ત્યાંથી 31મી ડિસેમ્બર સુધીના આ તમામ નાણાકીય વ્યવહારો
વ્યવહારો હવે સીબીઆઈના ધ્યાનમાં આવ્યા છે અને સીબીઆઈના ધ્યાનમાં આવતાની સાથે જ 12 લોકો સામે સીબીઆઈએ ફરિયાદ નોંધી છે. સૂત્રોનું માનીએ તો આ 12 વ્યક્તિઓમાંથી 3 એક્સિસ બેંકના કર્મચારીઓ છે, જેમાં મેમનગર બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર મહિલા કર્મચારી છે, તેઓની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે અને 9 જેટલા ખાનગી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સૌથી આશ્ચર્યની બાબત એ છે કે આ જે 9 ખાનગી વ્યક્તિઓ છે એમાં બુલિયન માર્કેટ સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ આમાં થાય છે. સીબીઆઈના સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે એ ગોલ્ડન હાઉસ સામે ગોલ્ડન હાઉસના સંજય સોની સામે પણ આ ફરિયાદ નોંધવામાં આવી છે. એવા કુલ 9 વ્યક્તિઓ છે જેઓની સામે આ ફરિયાદ નોંધાઈ છે અને સીબીઆઈના સૂત્રોમાંથી જે નામો મળ્યા છે એમાં સુરેન્દ્ર સોનીનું પણ નામ છે, સાથે સાથે સમીરનું નામ છે, હિમાંશુ અગ્રવાલનું નામ છે, જગદીશ ભાઈનું નામ છે, જેડી શ્રોફનું નામ છે, અફઝલ નામના વ્યક્તિએ પણ નાણાકીય વ્યવહારો કર્યા છે, કિરણ પટેલ, કિરણ પારેખ અને હિતેશ પારેખ નામના વ્યક્તિઓએ પણ આ પ્રકારના નાણાકીય વ્યવહારો કર્યા હોવાનું સીબીઆઈના ધ્યાનમાં આવ્યું છે અને આ તમામ લોકો સામે ફરિયાદ નોંધી છે. સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે આ તમામ લોકોએ જે પ્રકારની ક્રાઇમ આચરવાનો પ્રયત્ન કર્યો છે, બ્લેક નાણાંને વ્હાઇટ કરવાનો પ્રયત્ન કર્યો છે અને સરકારની પોતાની યોજના હતી કે કાળું નાણું જાહેર થાય એમાંથી કેવી રીતે બચી શકાય એ પ્રકારની એક ક્રિમિનલ માઇન્ડ તરીકે આખી મોડસ ઓપરેટી તેઓએ હાથ ધરી હતી અને ખાસ કરીને સરકારે જે એક મર્યાદા મૂકી હતી કે ડિપોઝિટ કરવાની આ મર્યાદા છે, આ તમામ નાણાકીય વ્યવહારો એ ડિપોઝિટથી નીચે કરવામાં આવ્યા હતા કે જેનાથી સરકારના કે કોઈના ધ્યાનમાં ન આવી શકે. પણ સીબીઆઈના રડારમાંથી આ લોકો બચી શક્યા નથી અને મોટા ભાગની બેંકો સાથે આ લોકોએ આરટીજીએસ કરીને બેનામી ખોટી સહીઓ કરીને આરટીજીએસ કર્યું હતું એવું સીબીઆઈના ધ્યાનમાં આવ્યું છે અને સીબીઆઈના સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે આજે તમામના લોકોને ત્યાં દરોડો પાડવામાં આવ્યો છે અને આ દરોડોમાં આ પ્રકારની જે વધારે પુરાવા સીબીઆઈને મળ્યા છે અને આખરે સીબીઆઈએ આ લોકો સામે એફઆઈઆર નોંધી છે. જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ. તો જે રીતે સીબીઆઈએ દરોડાની કામગીરી હાથ ધરી હતી ત્યારે 12 લોકો સામે સીબીઆઈએ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલો થયાની ઘટના સામે આવી છે અને ત્યારબાદ હુમલાના વિરોધમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યા હતા. જોકે આરોગ્ય મંત્રી સાથેની મુલાકાતમાં માંગણીઓ સંતોષાતા આખરે તબીબો દ્વારા હડતાળ પરથી પરત ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તબીબો દ્વારા માંગણી કરાઈ હતી કે સિવિલ ટ્રોમા સેન્ટરમાં પોલીસ ચોકી બનાવવામાં આવે, આર્મ્ડ પોલીસ કર્મચારીઓ ટ્રોમા સેન્ટરના દરવાજા પર તૈનાત કરવામાં આવે. મહત્વનું છે કે હડતાળ પર ઉતરેલા તબીબોની માંગણીઓ તંત્ર દ્વારા સંતોષવામાં ન આવતા તબીબોનું એક ગ્રુપ આરોગ્ય મંત્રીને મળવા ગાંધીનગર પહોંચ્યું હતું, જ્યાં તબીબોની માંગણીઓ આરોગ્ય મંત્રી દ્વારા સ્વીકારવામાં આવી હતી. પૂર્ણ થઈ ગઈ છે અને આપણા માનનીય હેલ્થ મિનિસ્ટર તરફથી અમને ભરપૂર પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે અને માટે અમે હડતાલ તત્કાલથી એન્ડ કરીએ છીએ. અમારી ઇમરજન્સી સેવાઓ આજે સવારે 3:30 થી ચાલુ થઈ ગઈ હતી. અમારી બાકીની સેવા પણ હમણાંથી જ ચાલુ કરીએ છીએ અને અમને પૂરેપૂરી ખાતરી છે કે જે હિસાબે જે લેવલે મિનિસ્ટર સાહેબે, પ્રોફેસર સાહેબે અને બધા સપોર્ટ કરીને વસ્તુ પતાઈ છે, આ વસ્તુનો ફોલોઅપ થશે અને 110% આવી વસ્તુ નેક્સ્ટ ટાઈમ નહીં થાય એ તકેદારી રાખવામાં આવશે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તબીબ હુમલો થવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. સિવિલ તબીબની હડતાળના મામલે આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ પોતાના નિવેદનમાં તબીબની માંગોને સંતોષી લેવાની ખાતરી આપી છે. ત્યારે હોસ્પિટલની સુરક્ષા માટે સીસીટીવી સજ્જ બનાવવામાં આવશે તેમજ સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકી બનાવવાની ખાતરી આરોગ્ય મંત્રી શંકર ચૌધરી દ્વારા આપવામાં આવી હતી. જે ડોક્ટરને ઈજા થઈ છે તેમના દ્વારા એફઆઈઆર થઈ અને જેના નામ હતા એ બધાને એરેસ્ટ કરવાની કાર્યવાહી પોલીસ તંત્રને સૂચના આપીને એમને કરવામાં આવી છે. બીજું ત્યાં પરમેનન્ટ તેનું સોલ્યુશન આવે એ માટે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ત્યાં થાય, સિક્યુરિટીમાં પણ કંટ્રોલ કરી શકે તે પ્રમાણેની સિક્યુરિટીની ટીમ આ છે એને ચેન્જ કરીને વધારે સારા લોકોને ત્યાં આગળ મુકાવવા. અને ત્રીજું, પોલીસની એક ચોકી જે પરમેનન્ટ ત્યાં આગળ થાય તો ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ન ઘટે અને ખાસ કરીને તેના ઉપર કંટ્રોલ આવે.
અમદાવાદમાં સતત બીજા દિવસે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની હડતાળ યથાવત રહેતા દર્દીઓએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેને લઈને દર્દીઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે અંતે આ હડતાળ સમેટાઈ ગઈ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની હડતાલને પગલે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. મહત્વનું છે કે સતત બીજા દિવસે પણ હડતાલ યથાવત રાખવામાં આવી, જેને કારણે કેન્સરના દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જો કે સિવિલ હોસ્પિટલના તબીબ પ્રતિનિધિઓએ આરોગ્ય મંત્રી સાથે બેઠક યોજી હતી, જેમાં આરોગ્ય મંત્રીએ તબીબોની માંગણી સ્વીકારી હતી, જેથી હડતાલ સમેટાઈ હતી. તો કઈ માંગણીઓ સ્વીકારી તેના પર નજર કરીએ તો સિવિલ હોસ્પિટલમાં જુદી જુદી 20 જગ્યાએ હથિયારધારી જવાનો તૈનાત રહેશે. સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડની બહાર પોલીસ જવાનો તૈનાત રહેશે. સોશિયલ વેલફેર થકી તાલીમ પામેલા કાઉન્સિલરની પોસ્ટ ઊભી કરવામાં આવશે. એ બધી જ માંગો પૂર્ણ થઈ ગઈ છે અને આપણા માનનીય હેલ્થ મિનિસ્ટર તરફથી અમને ભરપૂર પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે અને માટે અમે હડતાલ તત્કાલથી એન્ડ કરીએ છીએ. મહત્વનું છે કે ડોક્ટર પર થયેલા હુમલા બાદ તમામ ડોક્ટર્સ હડતાલ પર ઉતરી ગયા હતા અને આ હડતાલના પગલે દર્દીએ રસ્તા પર સૂઈ જઈને ચક્કાજામ કર્યો હતો, જેને લઈને રસ્તા પર ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આમ ડોક્ટર્સની હડતાલના પગલે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે હાલ તો હડતાલ સમેટાઈ જાય તે માટે આરોગ્ય મંત્રી અને સિવિલ તંત્રના સત્તાધીશો દ્વારા તમામ માંગણીઓ સંતોષવામાં આવી છે. ત્યારે આગળના દિવસોમાં જ્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે ત્યારે શું ખરેખરમાં ડોક્ટર્સ પર થતા હુમલા અટકશે કે નહીં તે તો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. રાજ્યભરમાં જે રીતે ગરમી પડી રહી છે ત્યારે એક બાજુ ગરમી અને બીજી બાજુ પાણીની અછત સર્જાઈ છે. ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સ્થિતિ વિકટ બની રહી છે. પશુઓને ઘાસચારા માટે મુશ્કેલી પડી રહી છે. ત્યારે ગાંધીનગરમાં અછત રાહત સમિતિની મળેલી બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અછતગ્રસ્ત ગામોમાં ₹2 કિલોએ ઘાસચારો આપવાનો નિર્ણય કર્યો છે અને 18 ગામોની અછતગ્રસ્ત જાહેર કર્યા છે. તો ગાંધીનગર ખાતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને અછત સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મુદ્રાના 63 સહિત 364 કચ્છ જિલ્લાના ગામોને રાહત દરે ઘાસચારો આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર પાસે 4 કરોડ કિલોગ્રામ ઘાસચારો સ્ટોકમાં છે અને જરૂર પડે તો વધુ ઘાસ મળી શકે તેવી વ્યવસ્થા હોવાનું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. આધારે અને અમારા ધારાસભ્યોની માંગણી, ત્યાંની પ્રજાની માંગણીને ધ્યાનમાં લઈને મુદ્રાના 63 ગામો, ભુજના 152 ગામો, ગાંધીધામના 8 ગામ, અબડાસાના 141 ગામો, કુલ મળીને 893 માંથી 364 કચ્છ જિલ્લાના ગામોમાં રાહત દરે ઘાસ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો બીજો તબક્કો શરૂ કરાયો છે. ત્યારે આપણે જણાવી દઈએ કે આ અંતર્ગત અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ પીરાણા નજીક આવેલા મિરોલી ગામે યોજાયો, જેમાં શંકર ચૌધરી અને સંસદીય સચિવ બાબુભાઈ પટેલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે દસક્રોઈ તાલુકામાંથી આવેલી 100 કરતા વધારે અરજીઓ અને ફરિયાદોને સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજ્ય સરકારે પ્રજાની સરકાર સંબંધી વિવિધ રજૂઆતો અને ફરિયાદોનો પ્રજાની વચ્ચે જ નિકાલ થાય તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરી છે, જેનો પ્રથમ તબક્કો રાજ્યભરમાં પૂર્ણ થઈ ગયો છે. હવે બીજા તબક્કાની શરૂઆત થઈ છે. માટે તો અમે લોકોએ સેવા સેતુનો કાર્યક્રમ છે. આરોગ્ય સેતુ માટે ડોક્ટર અને દર્દી એ વચ્ચેનું આરોગ્ય સેવા સેતુ એ કાર્યક્રમ કર્યો, આરોગ્ય સેતુ એ કાર્યક્રમ કર્યો છે અને હવે ગામડે ગામડે દવાખાના મારફત આપણે આ સેવાઓની વ્યાપકતા વધારવા માંગીએ છીએ. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને
રાજકીય હલનચલન જોવા મળી રહી છે. ત્યારે જેડીયુ અને એનસીપી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેડીયુના નેતા કેસી ત્યાગી ગુજરાતની મુલાકાતે છે. તેમણે ગુજરાતમાં એનસીપી સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. આ સંદર્ભે આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે खुद केसी त्यागी. बात करजू केसी त्यागी साथ। जी त्यागी साहब, स्वागत है आपका गुजरात के वीटीवी में। सर, पहला सवाल ये करना चाहता हूँ कि गुजरात में आप गठबंधन करने वाले एनसीपी के साथ, क्या गठबंधन का क्या रणनीति रहेगी गुजरात में? नहीं, हम तो पुरानी जो जनता दल है और बल्कि उससे पहले जो जनता पार्टी थी मोरारजी भाई के नेतृत्व की, हम उसी का अंश। और जब जनता दल बना था वीपी सिंह के नेतृत्व में, उसमें चिमन भाई पटेल थे। हमारी पार्टी कमजोर हो गई, कुछ भाजपा में चले गए, कुछ कांग्रेस में चले गए। जो बचे कुछ जनता दल के लोग हैं, हम उसी अपनी जो पुराना हमारा वो है स्वरूप, उसमें हम मजबूत करना चाहते हैं। त्यागी साहब, आपने नरेंद्र मोदी की भी बात की, आपने अपने जो बाइट दिया उसमें आपने ये भी कहा कि उनके वचन जो थे वो अलग थे। दिल्ली में कुछ और बोलते, अहमदाबाद में कुछ और बोलते, कश्मीर में कुछ और बोलते। क्या रहा 3 साल का तगादा, किस तरह देखते हैं आप? नहीं, उनसे देश को बहुत आशाएं थी और वो ऐसा भी देश भर में प्रचार किए थे गुजरात जो है रोल मॉडल। लेकिन यहाँ के किसानों की आत्महत्याएं के मामले सुनने को आए, यहाँ दलितों पर अत्याचार की सुनने को आए और राष्ट्र में भी उन्होंने देश भर के किसानों को कहा कि मैं जो न्यूनतम समर्थन मूल्य है फसलों का, उसमें 50% की बढ़ोतरी करके दूंगा। सिर्फ 3.5% की बढ़ोतरी हो पाई। यदि आपका गठबंधन एनसीपी और जेडीयू का गठबंधन गुजरात में किंग मेकर साबित होता है और त्रिशंकु विधानसभा बनती है, तो आपका रोल क्या रहेगा? नहीं, हम तो भाजपा के विरोध में हैं। अब भाजपा के तरफ वापस जाने का हमारा ना कोई इरादा है और ना कोई इस तरह का निकट भविष्य में कोई योजना। शुक्रिया सर, वीटीवी से बात करने के लिए। तो आ હતા કેસી ત્યાગી, જેડીયુના નેતા કે જેમનું કહેવું છે કે જો ગુજરાતમાં એનસીપી અને જેડીયુનું ગઠબંધન થયું છે તે ભારતીય જનતા પાર્ટી સામે એન્ટી બીજેપી મોરચા તરીકે સાબિત થશે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે ગૌરવ પટેલ, વીટીવી, અમદાવાદ. આગામી 8 એપ્રિલે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, જેમાં સરપંચ પદની 1484 બેઠકો માટે 4275 હરીફો વચ્ચે જંગ જોવા મળશે. કુલ 7771 વોર્ડ માટે 17682 ઉમેદવારો મેદાનમાં ઉતરશે. ઉપરાંત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 4489 મતદાન મથકો પર 17712 ઈવીએમનો ઉપયોગ કરાશે, જેને લઈને સંવેદન અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવામાં આવી છે. 11 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. लाख 61,000 જેટલા મતદારો આમાં ભાગ લેશે અને 4489 એટલે 4489 મતદાન મથકોનો ઉપયોગ કરવાના છીએ. 645 જેટલા ચૂંટણી અધિકારીઓ અને 845 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓ સાથે 26,357 જેટલા પોલિંગ અધિકારીઓ જે છે એમાં ભાગ લેશે. 11/4 ના રોજ 9 વાગ્યેથી કાઉન્ટિંગ કરવામાં આવશે. ચૂંટણી માટેની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે બધી જાતની તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરત ખાતેથી દિલ્હી પહોંચેલા ભાજપના નેતાઓના એક ગ્રુપે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે 16મી એપ્રિલના પ્રધાનમંત્રી મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સુરતના સાંસદ, ધારાસભ્યો અને કોર્પોરેટરના આ ગ્રુપે પ્રધાનમંત્રી મોદી સાથે સુરતમાં શક્તિ પ્રદર્શન અંગે ચર્ચા કરી હતી. હમણાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહી પરિયોજના પમ્પિંગ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. આ માટે તેઓ ચાવડા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી.
તો જે રીતે સીએમ વિજય રૂપાણી અમરેલી પહોંચ્યા હતા, પમ્પિંગ સ્ટેશનનું નિરીક્ષણ તેમણે કર્યું હતું. આજે દ્રશ્યમાં આપ જોઈ શકો છો, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી હતી અને જે પણ સમસ્યા છે તે અંગે તેમણે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે પમ્પિંગ સ્ટેશનનું સીએમ વિજય રૂપાણીએ નિરીક્ષણ કર્યું હતું. મહત્વનું છે કે અમરેલીના ચાવડ ખાતે સીએમ વિજય રૂપાણી પહોંચી ચૂક્યા હતા અને પમ્પિંગ સ્ટેશનનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જે પણ સમસ્યા છે, જે પણ મુદ્દાઓ છે તે અંગે તેમણે બેઠકમાં ચર્ચા વિચારણા કરી હતી. નોટબંધી બાદ રાજ્યની વિવિધ બેંકોમાં કરોડોની રકમ જમા થઈ છે. મળતી માહિતી પ્રમાણે શહેરની 16 બેંકોમાં 100 કરોડની રકમ જમા થઈ છે, જેમાં મેમનગરની એક્સિસ બેંકની બ્રાન્ચનો પણ સમાવેશ થાય છે. ત્યારે આઈટી રિપોર્ટ બાદ સીબીઆઈએ જમા થયેલી જંગી રકમને લઈને અલગ અલગ ફરિયાદ દાખલ કરી છે અને શહેરની 16 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. તો સીબીઆઈએ એક્સિસ બેંકના મેનેજર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. તો ઉલ્લેખનીય છે કે નાણાકીય વ્યવહારોની સીબીઆઈએ તપાસ કરી છે. બેનામી વ્યવહારો મળી આવ્યા છે. ખોટા હસ્તાક્ષર કરીને નાણાકીય વ્યવહારો થયા હોવાનું સામે આવી રહ્યું છે. ગાંધીનગરથી મહત્વના સમાચાર છે. સીબીઆઈએ 12 લોકો સામે ગુનો નોંધ્યો છે. મેમનગર એક્સિસ બેંકના મેનેજરનો ગુનો પણ સામે આવ્યો છે. અહીંયા મહત્વની વાત એ છે કે અગાઉ પણ આવા બનાવો બની ચૂક્યા છે. બેંકોના જ કર્મચારીઓ આ પ્રકારના કૌભાંડમાં સપડાતા હોય છે, ત્યારે ફરી એકવાર બેંકના મેનેજરની સંડોવણી આમાં બહાર આવી છે. આ જ મામલે સંવાદદાતા મયુર મેવાડા જોડાઈ ગયા છે. મયુર, શું કહેશો? નોટબંધી બાદ જે રીતે કૌભાંડોનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે ફરી એકવાર સીબીઆઈએ દરોડાની કામગીરી હાથ ધરી હતી, જેમાં સૌથી આશ્ચર્યની વાત એ છે કે બેંકના કર્મચારીઓ જ આમાં સંડોવાયેલા છે. ચોક્કસથી જીલ જો વાત કરીએ તો જે નોટબંધી બાદ જે બેંકોની અંદર જે આર્થિક વ્યવહાર થયા હતા જેમાં ક્યાંક ને ક્યાંક છબડા થયો હોવાની વાત સામે આવી હતી. એ વખતે ખાસ એક્સિસ બેંકનું નામ જે સામે આવ્યું હતું, ત્યારે એક્સિસ બેંક ઉપર આઈટી વિભાગે બી દરોડા પાડ્યા હતા. એ વખતે આઈટી વિભાગ દ્વારા 12 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના આધારે આજે સીબીઆઈએ જે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્યારે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યોમાં બી બતાવે કે મેમનગર ખાતે જે એક્સિસ બેંક આવેલી છે ત્યાં અત્યારે સીબીઆઈના દરોડા જે ચાલી રહ્યા છે. સીબીઆઈના અધિકારીઓ જે મેમનગર બ્રાન્ચ ખાતે અહીંયા જે બેંકના જે કર્મચારીઓ છે તેમની અત્યારે પૂછપરછ કરી છે. ખાસ મહત્વની જો વાત કરીએ તો જે મેમનગર બ્રાન્ચ જે એક્સિસ બેંકની બ્રાન્ચ આવેલી છે ત્યાં કુલ 3 અધિકારીઓના નામ જે સામે આવેલા હતા, જેમાં બ્રાન્ચ મેનેજરનું બી નામ આવેલું છે, જેની અત્યારે હાલ સીબીઆઈ દ્વારા પૂછપરછ બી કરવામાં આવે છે. તદુપરાંત જે મેમનગરની જે બ્રાન્ચ છે તે બ્રાન્ચના હિસાબો બી જે સીબીઆઈના અધિકારીઓ છે તેમ દ્વારા ચકાસવામાં આવ્યું છે. કુલ 16 જગ્યાએ આ જે દરોડા કરવામાં આવેલા છે અને તમામ જગ્યા ઉપર અત્યારે સીબીઆઈનું જે મેગા સર્ચ ઓપરેશન બી ચાલુ રહ્યું છે. ત્યારે ખાસ જોવાનું રહેશે કે હજી આવા કેવા ચોંકાવનારા ખુલાસા આગામી સમયમાં સીબીઆઈ તપાસમાં બહાર આવશે. બિલકુલ મયુર, આભાર માહિતી બદલ. તો જે રીતે સીબીઆઈએ દરોડાની કામગીરી હાથ ધરી છે, અનેક બેનામી વ્યવહારો બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. સુરતના તાપી નદીના કાંઠેથી અઠવાલાઈન સર્કિટ હાઉસ પાછળથી કોરા પાસ મળી આવતા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીંથી પોલીસના ઓન ડ્યુટી લખેલા કોરા કાર્ડ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો, જોઈશું એક રિપોર્ટમાં. સર્કિટ હાઉસ પાછળથી મળી આવ્યા ઓન ડ્યુટી કાર્ડ. આ કેવી ઓન ડ્યુટી? જુઓ આ દ્રશ્યો. તાપી નદી કિનારેના કે જ્યાંથી મોદીના આગમન પહેલા આપવામાં આવતા ઓન ડ્યુટીના પાસ મળી આવ્યા છે, જેથી સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ઓન ડ્યુટી કાર્ડ વીઆઈપી લોકો આવવાના હોય ત્યારે પોલીસને આપવામાં આવે છે, જેમાં પોલીસના સિક્કા લાગેલા હોય છે. મહત્વનું છે કે 16મી એપ્રિલની રાત્રિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શહેરના અઠવાલાઈન સ્થિત સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરનાર છે. ત્યારે સર્કિટ હાઉસના પાછળના ભાગે નદી કિનારે સિટી પોલીસના ઓન ડ્યુટીના કોરા કાર્ડ મળી આવ્યા હતા. સુરક્ષાની દ્રષ્ટિએ આ મોટો બનાવ મોટા સવાલો ઉપજાવે છે. આ ગંભીર બેદરકારીના કારણે બન્યું છે. જો કે આ અંગે સુરત શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું કે દરેક વખતે નવા કાર્ડ બનતા હોય છે અને તેની પર તારીખ લખેલી હોય છે. આ બાબતને સુરક્ષાના છીડા સાથે
કોઈ જોડી ન શકાય. પાસ અમને ઇસ્યુ થાય એટલે પ્રોગ્રામ જ્યારે વીવીઆઈપી પૂરો થાય એટલે અમે તરત જ જે મારી પાસે જ જમા કરાવે અને જ્યાંથી અમને ઇસ્યુ કરેલા છે એને અમે તરત જ પાછા રિટર્ન કરી દઈશું. એટલા માટે કે આજે બન્યું એવું કોઈ દિવસ બીજી વાર ન બને. આજે માણસની ભૂલ છે કે ગમે તે બન્યું પણ એ બનવું ન જોઈએ. મહત્વનું છે કે પીએમ મોદી આવતા હોય તે પહેલા સુરક્ષા વધારી દેવામાં આવતી હોય છે, ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવતા ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે આ પાસનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ મોદીને મળી શકે છે. આમ આ કોરા કાર્ડનો ઉપયોગ કરીને કોઈ પણ સુરક્ષામાં બાધા ઊભી કરી શકે છે એ વાતમાં કોઈ બેમત નથી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.